welcome to Applied English class. Students, as you know, we started chapter number 7, hobbies, and we completed activity up to page number 65. So, page number 65 और C2 टॉप एक्टिविटी સુધી આપણે વાતચીત કરી હતી. હવે આપણે આગળના પેજ પર જઈએ અને ચેપ્ટરને કન્ટિન્યુ કરીશું. So, students, first of all આપણે ઝૂમ ઇન કરીશું અને જોઈએ કે આપણી પાસે કઈ એક્ટિવિટી છે. So, here we have saying it right. Saying it right. તો આજે આપ્યું છે આપણને રાઇમ એને આપણે સરખી રીતે સાચી રીતે કહેવાનું છે. So D1 recite. Recite એટલે ગાવું. તો આપણે સૌથી પહેલા ઇન્સ્ટ્રક્શન સમજીએ. તો ઇન્સ્ટ્રક્શનમાં છે listen to this rhyme and recite it. આ કાવ્યને તમારે સાંભળવાનું છે અને પછી ગાવાનું છે. So here we have this audio track. સૌથી પહેલા આપણે શું કરીશું તો એક વખત વાંચી લઈશું આપણે. Farmer Carl loved to go far in his vintage car. He loved to drive from this farm and look at flowers in all their charm. He loved to work for the harvest and watch the shepherds herd in cows rest. Right? So, આ મેં તમારી માટે રીડ કર્યું છે. હવે તમારે શું કરવાનું છે તો આ ઓડિયો સાંભળવાનો છે અને પછી સાથે જ તમારે આ રાઇમ ગાવાની પણ છે. ચલો ઓડિયો સાંભળી અને રાઇમ ગાઈએ. Listen to the rhyme and recite it. Farmer Carl loved to go far in his vintage car. He loved to drive from this farm and look at flowers in all their charm. He loved to work for the harvest and watch the shepherds herd his cows rest. Okay, so આપણે ઇંગ્લિશમાં શીખીએ છીએ કે રાઇમિંગ વર્ડ્સ, રાઈટ? તો શું તમે મને કહી શકો કે આ પોમમાં અથવા તો આ રાઇમમાં કયા કયા રાઇમિંગ વર્ડ્સ છે? સો જે રાઇમિંગ વર્ડ્સ છે એ દર પહેલી બે લાઈનમાં છે, રાઈટ? તો આ બે લાઇન્સ છે એમાં એક પેર છે, નેક્સ્ટ ટુ લાઇન્સમાં પણ એક પેર છે અને જે લાસ્ટ ટુ લાઇન્સ છે એમાં પણ એક પેર આપી છે, રાઈટ? સો ફાર, કાર, ફાર્મ, ચામ, હાર્વેસ્ટ એન્ડ રેસ્ટ. તો આ રાઇમિંગ વર્ડ્સ છે સ્ટુડન્ટ્સ, જે આપણે ફક્ત તમારા નોલેજ માટે જ જોયા. ઓકે, સો આઈ હોપ તમને આ પોમ ગમી હશે, રાઇમ ગમી હશે અને તમે પણ એને સાથે સાથે ગાઈ હશે. હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી તરફ આગળ વધીએ, રાઈટ? એક્ટિવિટી D2 રિપીટ. હવે તમારે પણ સાથે સાથે કહેવાનું છે અને રિપીટ કરવાનું છે. So what do we have to do here? Listen to these words and repeat aloud. આ શબ્દોને તમારે સાંભળવાના છે અને જોરથી કહેવાના છે. Notice that R is silent in all these words. આ બધા જ જે શબ્દો છે તેમાં R જે છે એ સાયલેન્ટ છે, રાઈટ? તો સૌથી પહેલા આપણે ઓડિયો ટ્રેક સાંભળીએ અને પછી વિડિયો પણ જોઈશું. એના પહેલા એક વસ્તુ કરી લઈએ. ડીડ યુ નો ને આપણે વાંચી લઈએ. શું તમે જાણતા હતા? We can know R is not pronounced in a word when આપણે જાણીએ છીએ, આપણે જાણી શકીએ જ્યારે R નું ઉચ્ચારણ નથી ત્યારે when it appears before a consonant sound. consonant sound ની પહેલા જો R આવતો હોય તો તેનું ઉચ્ચારણ થતું નથી. It appears at the end of the word. અને જ્યારે તે શબ્દના અંતમાં આવતો હોય ત્યારે પણ તેનું ઉચ્ચારણ થતું નથી, રાઈટ? આપણે જનરલી આ વાંચીએ છીએ ત્યારે શું કરીએ છીએ? R ને ભારપૂર્વક બોલીએ છીએ. ભારપૂર્વક બોલવાનું નથી. સિસ્ટર નથી બોલવાનું, સિસ્ટર, સિસ્ટર, રાઈટ? ચાલો હવે આપણે જોઈએ. તો આ એક વર્ડ છે, તમારે જો સમજવાનું શું છે, આ જે પોઈન્ટ નંબર 1 છે, કોન્સોનન્ટ. વોવલ્સ એટલે કે વ્યંજન, રાઈટ? વ્યંજન? નો, વોવલ્સ એટલે સ્વર, રાઈટ? તો કોન્સોનન્ટ્સ એટલે શું છે? તો વ્યંજન. તો જ્યારે પણ આપણે વ્યંજન ઉચ્ચારણ સ્વર હોય ત્યારે એના પહેલા જો R આવ્યો હોય તો તેનું ઉચ્ચારણ થતું નથી, એ સમજવાનું છે. તો અહીંયા વ્યંજન છે, રાઈટ? અહીંયા પણ તો એના પહેલા R છે તો ત્યાં તેનું ઉચ્ચારણ થતું નથી, તે સાયલેન્ટ રહે છે. ચાલો આપણે ઓડિયો સાંભળીએ અને પછી વિડિયો પણ જોઈએ.
Listen to the words and repeat aloud. Notice that R is silent in all these words. Farm, harvest, dark, sharp, word, work, worse, worm, warm, ward, warm, wart, curd, bird, herd, verb, sister, farmer, father, mother. Did you know that we can know R is not pronounced in a word when it appears before a consonant sound and when it appears at the end of the word? Did you know that we can know R is not pronounced in a word when it appears before a consonant sound and when it appears at the end of the word? Listen to the words and repeat aloud. Notice that R is silent in all these words. Farm, harvest, dark, sharp, word, work, worse, worm, warm, ward, warm, wart, curd, bird, herd, verb, sister, farmer, father, mother. ઓકે સ્ટુડન્ટ્સ તો આ જે વર્ડ્સ છે તેને તમારે પણ ઉચ્ચારણ કરવાના છે રાઈટ તમારે પણ રીડ કરવાનું છે અને ધ્યાન રાખવાનું છે કે તમે અહીંયા આર નું ઉચ્ચારણ કરો નહીં રાઈટ ઓકે હવે આપણે જઈશું નેક્સ્ટ પેજ પર ધેટ ઇઝ પેજ નંબર 67 here we have activity D3 that is repeat right આપણે repeat કરવાનું છે તો શું છે સૌથી પહેલા જોઈએ તો ઇન્સ્ટ્રક્શન છે listen and repeat aloud સાંભળવાનું છે અને જોરથી કહેવાનું છે pay attention to how r is pronounced in these phrases આ જે phrases આપે છે એમાં r નું ઉચ્ચારણ કેવી રીતે થઈ રહ્યું છે તે તમારે સાંભળવાનું છે અને ત્યાર પછી આપણે did you know જોવાનું છે તો did you know શું કહેવા માંગે છે the r sound is also pronounced when it appears at the end of a word followed by a word beginning with a vowel sound તો કોઈ એવો શબ્દ હોય જેની શરૂઆત vowel sound થી થતી હોય ત્યારે તમારે શું કરવાનું છે r નું ઉચ્ચારણ કરવાનું છે for example this is my car here r is silent right અહીંયા r silent છે this car is mine here r is pronounced this car is mine તો આપણે હવે જોઈએ કે આ બધા સેન્ટેન્સીસ અથવા ફ્રેઝીસ છે તેમાં તેનું ઉચ્ચારણ કેવી રીતે થઈ રહ્યું છે ચાલો Listen and repeat aloud. Pay attention to how R is pronounced in these phrases. Far away, fair examination, car accidents, jar of cookies, year end, wear and tear, buyer and seller, clear and dry, color of the sky, cover up. Did you know that the R sound is also pronounced when it appears at the end of a word followed by a word beginning with a vowel sound? For example, when we say, "This is my car," the R is silent. But when we say, "The car is mine,"
The R is pronounced. ઓકે સ્ટુડન્ટ્સ, તો અહીંયા ફોકસ કરીશું અને પછી ફરીથી સમજીએ કે શું કહેવા માંગતા હતા. જો તમે ધ્યાન આપ્યું હશે તો તમને ખબર પડી હશે કે જો કોઈ પણ શબ્દ છે રાઈટ એના અંતમાં આર આવતો હોય રાઈટ, જેમ કે અહીંયા ફાર છે અને નેક્સ્ટ વર્ડ જે છે તો એની શરૂઆત જો વોવલ થી થતી હોય એટલે કે એ ઈ આઈ ઓ યુ થી થતી હોય ત્યારે તમારે અહીંયા આર નું ઉચ્ચારણ કરવાનું છે, જેમ કે ફાર અવે રાઈટ. એવી જ રીતે fair examination. Next, car accident. અહીંયા કાર માં આર નું ઉચ્ચારણ કેમ થયું છે, અહીંયા fair માં આર નું ઉચ્ચારણ કેમ થયું છે, અહીંયા far માં આર નું ઉચ્ચારણ કેમ થયું છે, કારણ કે એના પછી જે આવતો શબ્દ છે તેનું ઉચ્ચારણ અથવા તેની શરૂઆત એ ઈ આઈ ઓ અને યુ થી થઈ છે રાઈટ. જો એના પછીનો શબ્દ વોવલ થી શરૂ થતો હોય ત્યારે તમારે આર નું ઉચ્ચારણ કરવાનું છે. તો આ વસ્તુ તમને ખબર પડી હશે. આઈ થિંક કે મેં તમને જે સમજાવ્યું છે હવે તમને ક્લિયર થયું હશે. ફરીથી એક વખત, જો તમે કોઈ શબ્દમાં લાસ્ટમાં આર આવતો હોય અને તેના પછીનો જે શબ્દ છે એમાં વોવલ થી શરૂઆત થતી હોય રાઈટ, એટલે કે સ્વરથી શરૂઆત થતી હોય ત્યારે તમારે આર નું ઉચ્ચારણ કરવાનું છે. જો અહીંયા એક્ઝામ્પલ જે આપેલું છે એમાં કઈ રીતે સમજવાનું છે, ધીસ ઇઝ માય કાર. અહીંયા વાક્ય પૂરું થઈ ગયું છે એટલે આર નું ઉચ્ચારણ નથી. જ્યારે બીજું જે એક્ઝામ્પલ છે ધીસ કાર ઇઝ માય, હવે અહીંયા જે કાર પછી જે શબ્દ છે તેમાં આઈ છે રાઈટ, એ ઈ આઈ ઓ યુ, અહીંયા આઈ છે એટલા માટે અહીંયા આર નું ઉચ્ચારણ થયું છે. તો આ વસ્તુ તમને ખ્યાલ આવ્યો હશે. ન ખ્યાલ આવ્યો હોય તો અહીંયા તમે વાંચશો તો તમને ધીરે ધીરે ખ્યાલ આવશે કે આર નું ઉચ્ચારણ આપણે કેમ કર્યું છે. ફોર એક્ઝામ્પલ, far away, fair examination, car accident, jar of cookies, year and wear and tear, buyer and seller, clear and dry, color of the sky, cover up. Right? જુઓ આ જે શબ્દ છે એટલે કે wear and tear આપણે વાંચીએ. સો અહીંયા ક્લિયર wear નું ઉચ્ચારણ છે, wear and tear. ઓકે, ચલો હવે આગળ વધીએ. નેક્સ્ટ એક્ટિવિટી છે એક્ટિવિટી B4 choose. તો આપણે ચૂઝ કરવાનું છે, સિલેક્ટ કરવાનું છે. ચૂઝ એ એક રાઇટિંગ એક્ટિવિટી છે જે આપણે ઇન્સ્ટ્રક્શન સમજીએ. રીડ ધીસ સેન્ટેન્સીસ અલાઉડ. તો આ જે વાક્યો છે તેને આપણે જોરથી વાંચવાના છે. સર્કલ ધ વર્ડ્સ ઇન which r is silent. તો એ વર્ડ્સ જ્યાં r સાયલેન્ટ છે ત્યાં તમારે શું કરવાનું છે, સર્કલ કરવાનું છે રાઈટ. સો the sentences are written here. There are 10 sentences. તમારે આ વાક્યો વાંચવાના છે અને પછી શું કરવાનું છે, તેમને તમારે સર્કલ કરવાના છે. કયા શબ્દોને, જેમાં r નું ઉચ્ચારણ નથી થઈ રહ્યું એટલે કે r સાયલેન્ટ છે. The farmer went to the market. The horse played in the field. The airplane took off from the ground. Great man read many books. Was it a warship? Do you have a red car or a blue one? Is there a doctor in the room? Carry a jar of jam during the trip. Father brought a bouquet of flowers for mother. He was afraid of the dark. Right? તો આ 10 વાક્યો છે. આમાંથી ક્યાં r સાયલેન્ટ છે તમારે શું કરવાનું છે, એ શબ્દોને સર્કલ કરવાના છે. So let us go to the next page, page number 68. Yes, here we have activity E1. તો આ એક્ટિવિટીમાં આપણે શું કરવાનું છે, મેચ કરવાનું છે રાઈટ. સો વી હેવ ટુ મેચ એટલે કે આપણે જોડકા જોડવાના છે. ઇન્સ્ટ્રક્શન છે, જ્યોતિ ઇઝ ટોકિંગ અબાઉટ સમ યુનિક હોબીઝ. એક અલગ જ શોખ વિશે જ્યોતિ વાત કરી રહી છે. લિસન ટુ હર એન્ડ મેચ the hobbies she talks about with the correct picture. આપણે તેને સાંભળવાનું
પિક્ચર સાથે મેચ કરવાની છે. તો which are the words? Trekking, skiing, scuba diving, sailing, philately, numismatic. Okay. Okay. Numismatic is the word. Last word is numismatic. Okay. चलो audio summary. Jyoti is talking about some unique hobbies. Listen to her and match the hobbies she talks about with the correct pictures. Hello, I am Jyoti. I'm going to talk to you about a few unique hobbies. I recently watched a television show about uncommon hobbies. There are many activities for people who live on or near mountains. Some people like trekking. They like climbing rocks and mountains. There was also a girl who loved skiing. She said that it is fun to come fast down a mountain slope that is covered in snow. Do you like swimming? Many people love diving into the sea. It is called scuba diving. They love seeing different kinds of fish underwater. Some people are scared of going underwater. They prefer to sail in boats. These hobbies require a lot of energy. Some people like to collect things as a hobby. I have a friend who collects stamps. He is a philatelist. Another friend loves to collect coins. She is a numismatist. So what do you think of all these hobbies? Do you have hobbies that are unique? Okay, students. So we have to match all these pictures with the correct hobby. So what is this? Number one, it is called skiing, right? This is called skiing. So you have to match number one with skiing. Next, we have number two. This is not swimming, okay? It is scuba diving, right? So scuba diving, you have to match here. Next, number three, collection of coins. Philately. This is philately. Next, 4, 5 and 6. I want you to do in your homework. તો આ જે ત્રણ છે એ તમારે તમારા હોમવર્કમાં કરવાના છે. ચલો આપણે હવે નેક્સ્ટ એક્ટિવિટી તરફ આગળ વધીએ. એક્ટિવિટી E2 ટોક. ના હવે આપણે શું કરવાનું છે? હવે આપણે વાતચીત કરવાની છે. સો ઇન્સ્ટ્રક્શન છે વર્ક ઇન પેર્સ. Tell your friend which of these hobbies you would want to take up and why. Take turns. તો તમારે તમારા મિત્ર સાથે વાત કરવાની છે અને કહેવાનું છે કે આ જે હોબીઝ છે એમાંથી કઈ હોબીઝ તમને ગમે છે અથવા તમને આનો શોખ રાખવો પસંદ છે અને જો તમને એ પસંદ છે તો કેમ. તો તમને સ્કૂબા ડાઇવિંગ પસંદ છે, રાઈટ? સ્કૂબા ડાઇવિંગ ઇઝ હિયર, રાઈટ? ઓકે. Trekking, skiing, scuba diving, sailing. This is sailing. Sorry students. Sailing એટલે નાવમાં અથવા કે બોટમાં બેસીને તરવા જવું અથવા ફરવા જવું, right? So that is sailing and scuba diving is here. So you have to match number 6 here, students. Okay. So આમાંથી કયો શોખ તમને રાખવો પસંદ છે, પાળવો પસંદ છે અને કેમ એ તમારે જણાવવાનું છે. Why you have to answer. Okay. So let us go to the next page, page number 69. Yes. So here we have last two activities of this chapter. E3 short. આપણે short અલગ અલગ પાડવાનું છે. So Ajit and Riyan are talking about their most favorite and least favorite hobbies. સૌથી વધારે પસંદ અને સૌથી ઓછી પસંદ એવી એમના એવી શોખ અથવા એવા શોખ વિશે અજીત અને રિયાન વાતચીત કરી રહ્યા છે, રાઈટ? Listen to them. આપણે તેમને સાંભળવાના છે અને લાસ્ટમાં છે tick the hobby that each person likes and put a cross if the person does not like the hobby. તો જો હોબી તમને પસંદ હોય તો તમારે ટિક માર્ક કરવાનું છે અને ન પસંદ હોય તો તમારે ક્રોસ માર્ક કરવાનું છે. સો અહીંયા છે આપણી પાસે હોબીઝ, અહીંયા છે નેમ ઓફ ધ પર્સન એટલે કે અજીત, અહીંયા છે રિયા. કઈ કઈ હોબીઝ છે હવે? તો રીડિંગ, playing football, collecting stamps, playing computer games, gardening and singing. તો હવે આપણે શું કરવાનું છે? જો અજીતને રીડિંગ પસંદ હોય તો ટિક માર્ક
અને ન પસંદ હોય તો ક્રોસ માર્ક. તો આના માટે આપણે શું કરવાનું છે? આપણે આ જે ઓડિયો છે તેને સાંભળવાનું છે. સો લેટ અસ લિસન ટુ ધ ઓડિયો. Ajit and Rian are talking about their most favorite and least favorite hobbies. Listen to them. Tick the hobby that each person likes and put a cross if the person does not like the hobby. Hey Ajit, how is your vacation going? Hey Rian, it is good. How is it going for you? It is very interesting. I am doing many of my favorite things this time. Oh, me too. Tell me about your hobbies. You know, I always loved reading. I am now reading a lot. Oh, I never liked reading. Even now, I can't read much. Yes, I remember. You always disliked reading. I am playing football quite often these days. I know you like it too. Yes, I love playing football too. I have also developed an interest in collecting stamps. Do you like collecting stamps? No, I do not like collecting things. I do not collect stamps or coins. I have another hobby. I like playing games on my computer. I also like playing games on my tab. I like gardening with my grandmother. Gardening is a very nice hobby. I do not like gardening and never helped my mother with gardening or watering the plants. Do you like singing? Yes, I love singing. Do you? Yes, I love singing too. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે તમારે આ ઓડિયો સાંભળ્યા પછી શું કરવાનું છે? તો જે હોબીઝ અજીતને પસંદ છે તેને ટિક માર્ક કરવાની છે અને જો ન પસંદ હોય તો ક્રોસ માર્ક. એવી જ રીતે રિયાનની પસંદની જે એક્ટિવિટીઝ છે, હોબીઝ છે તેને તમારે ટિક માર્ક અને ન પસંદ હોય તો ક્રોસ માર્ક કરવાનું છે. હવે આપણે લાસ્ટ એક્ટિવિટી તરફ આગળ વધીએ. તો અહીંયા છે ફન એક્ટિવિટી આપણી સામે. સો ફન એક્ટિવિટીનો શું ઇન્સ્ટ્રક્શન છે? ડુ યુ થિંક એનિમલ્સ હેવ હોબીઝ ટુ? શું તમને લાગે છે કે જે પ્રાણીઓ હોય છે તેમને પણ શોખ હોય છે? વોટ કાઇન્ડ ઓફ હોબીઝ ડુ યુ થિંક દે માઇટ હેવ? જો તેમને કોઈ શોખ હોય પ્રાણીને તો તે કઈ પ્રકારના શોખ હોય છે? સો નંબર 1 is given here. Do squirrels collect nuts as a hobby? તો શું જે ખિસકોલી હોય છે તે બદામ એકત્રિત કરે છે, રાઈટ, ભેગી કરે છે, તો શું તે એમની હોબી છે, તેમનો શોખ છે? Do monkeys dance? શું વાંદરા ડાન્સ કરે છે? તો આના આન્સર્સ તમારે વિચારવાના છે, રાઈટ. યુ હેવ ટુ થિંક ઓફ ધીસ આન્સર્સ. Think of 5 animals and the things that they like to do. તમારે 5 એનિમલ્સ વિશે વિચારવાનું છે અને તેમને પસંદ એક્ટિવિટીઝ વિશે પણ વાતચીત કરવાની છે. સ્ટુડન્ટ્સ, આની સાથે આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. આપણે હોમવર્ક શું છે એક વખત ચેક કરી લઈએ. સો નંબર 1, તમારે અહીંયા ઓડિયો સાંભળી અને ટિક માર્ક અથવા ક્રોસ માર્ક કરવાનું છે. પ્રીવિયસ પેજ અહીંયા તમારે પિક્ચર્સ અને જે એક્ટિવિટીનું નામ છે તેને મેચ કરવાના છે. નેક્સ્ટ પેજ નંબર 67, અહીંયા તમારે વર્ડ્સ ને સર્કલ કરવાના છે જ્યાં આર સાઇલેન્ટ છે, રાઈટ. આ વર્ડ, આ જે ફ્રેઝિસ છે તેમને તમારે જોરથી રીડ કરવાના છે. અને આગળના પેજ પર જઈએ તો અહીંયા તમારે આ વર્ડ્સ છે જ્યાં આર સાઇલેન્ટ છે તેમને ફરીથી જોરથી રીડ કરવાના છે. અને આ જે લાસ્ટ આપણો હોમવર્ક છે ધેટ ઇઝ આ જે રાઇમ છે તેને તમારે રિસાઇટ કરવાની છે, એટલે કે ગાવાની છે. સ્ટુડન્ટ્સ, આની સાથે જ આપણો વિડિયો આજનો અહીંયા પૂરો થાય છે. આઈ હોપ કે તમને આ વિડિયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હશે અને કંઈક નવું શીખવા મળ્યું હશે. થેન્ક યુ એન્ડ ગુડ બાય.